હે ગાઈસ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો આજે આપણે જે ટોપિક જોઈશું એ છે સમઘટકતા. વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, MCQ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો બોર્ડ એક્ઝામમાં તો પૂછાઈ જ શકે છે કે પ્રકાશીય સમઘટકતા વિશે સમજાવો, ક્રિયાશીલ સમઘટકતા વિશે સમજાવો. પણ ઇમ્પોર્ટન્ટ છે MCQને કઈ રીતે સોલ્વ કરવા, એટલે કે ક્વેશ્ચન આવે તમારી સામે તો એને અટેન્ડ કઈ રીતે કરવું. તો એના માટે આ ટાઈપનું કન્ટેન્ટ તમારી જોડે હોવું ખૂબ જ જરૂરી છે. તો ફટાફટ સ્ટાર્ટ કરીએ આપણે સમઘટકતા વિશે. તો એનો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ ક્યાં જોવા મળે છે, એનો પ્રેક્ટિકલ યુઝ શું છે. તો જ્યારે પણ આપણે શરદી થઈ હોય તો આપણે મોસ્ટલી કઈ મેડિસિન લેતા હોઈએ છીએ, એવિલ લેતા હોઈએ છીએ, કાં તો પછી સેટ્રેઝિન લેતા હોઈએ છીએ. ઓકે, તો જે સેટ્રેઝિન છે એનું જે સાઇડ ઇફેક્ટ છે એ શું છે, તો સેટ્રેઝિનની સાઇડ ઇફેક્ટ હોય છે કે તમને સ્લીપ એટલે કે ઊંઘ આવી જાય તમને, બરાબર, એટલે થોડુંક ઘેન આવી જાય એનાથી. ઓકે, તો એ ટાઈપની એની સાઇડ ઇફેક્ટ છે કે તમને ઊંઘ આવી જાય. તો બીજો એક કમ્પાઉન્ડ બનાવ્યો સેટ્રેઝિનમાંથી જે છે લિવોસેટ્રેઝિન. ઓકે, એટલે કે એના અણુસૂત્રમાં ફેરફાર નહીં કર્યો, આનું અણુસૂત્ર બંનેનું સેમ જ છે, સેટ્રેઝિન કે લિવોસેટ્રેઝિન. ફક્ત ફરક શું છે બંનેના ગુણધર્મમાં. ઓકે, તો લિવોસેટ્રેઝિન પણ શરદી મટાડે છે, એટલી જ પોટેન્સી છે. ફક્ત ફરક શું છે એનો, તો લિવોસેટ્રેઝિન છે એની સાઇડ ઇફેક્ટ જે ઊંઘ આવે એવી સેટ્રેઝિનની છે એવી લિવોસેટ્રેઝિનની નથી. ઓકે, એટલે કે લિવોસેટ્રેઝિન લેવી વધારે બેટર છે. ઓકે, તો ઓફિસમાં તમે હોય અને જો સેટ્રેઝિન લો તો તમને જોકા આવવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. ઓકે, અને લિવોસેટ્રેઝિન લીધી હોય તો વારે ઘડીએ ચા મંગાવવી પડશે નહીં. તો આ ટાઈપનું એક એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ છીએ, જે સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ છે સમઘટકતાનું. તો એવા ઘણા બધા એક્ઝામ્પલ છે જે આપણે અલગ અલગ એક્ઝામ્પલથી સમજીશું સમઘટકતા શું છે. તો જુઓ, સમઘટકતા એટલે શું, તો એકવાર આપણે વિડીયોનું શૂટિંગ થઈ ગયું છે આનું, બરાબર, પણ થોડીક એરરના કારણે વિડીયો ડિલીટ કરવો પડે, તો ફરીથી શૂટિંગ કરીએ છીએ. તો આ વસ્તુ આપણે ડિલીટ કરી નથી, એટલે કે અહીંથી નીકાળી નથી. તો જુઓ, સમઘટકતા એટલે એવું ના હોય કે અણુસૂત્ર સમાન હોય અને બંધારણ અલગ હોય એને સમઘટકતા કહેવાય. ઓકે, સમઘટકતા કોને કહેવાય, તો અણુસૂત્ર સમાન હોય પણ ગુણધર્મ અલગ હોય. ઓકે, નોટ બંધારણીય સૂત્ર અલગ હોય. ઓકે, શું અલગ હોય, ગુણધર્મ અલગ હોય. તો આ એની મોટી વ્યાખ્યા છે કોની, સમઘટકતાની. હવે સમઘટકતાના બે મુખ્ય ટાઈપ છે, એક છે બંધારણીય સમઘટકતા અને એક છે અવકાશીય સમઘટકતા. ઓકે, તો બંધારણીય સમઘટકતામાં આપણે લખી શકીએ કે બંધારણીય સૂત્ર ભિન્ન હોય, અણુસૂત્ર સમાન હોય પણ બંધારણીય સૂત્ર ભિન્ન હોય, પરંતુ બંનેમાં ગુણધર્મો તો અલગ અલગ હોય જ. આ મેઇન વસ્તુ છે. ઓકે, ચલો, તો આ થશે બંધારણીય સમઘટકતા. જ્યારે અવકાશીય સમઘટકતા કોને કહેવાય, તો અણુસૂત્ર તો સમાન જ હોય, સમાન અણુસૂત્ર, પણ અવકાશમાં ગોઠવણી ભિન્ન ભિન્ન હોય. ઓકે, અવકાશમાં એમની ગોઠવણી ભિન્ન ભિન્ન હોય. એ આપણે જ્યારે આવશે ત્યારે એના વિશે ડિટેલમાં જોઈશું, બરાબર. બુકમાં અહીંયા અમુક જ એક્ઝામ્પલ આપે છે, સોરી આમાં તો એક્ઝામ્પલ જ નહીં આપ્યા, બરાબર, પણ પૂછાય છે. જે નીટમાં આમાંથી ક્વેશ્ચન બને છે. તો આનો આપણે નેક્સ્ટ લેક્ચર રાખીશું અવકાશીય સમઘટકતાનો. થોડીક જે પણ ઇમ્પોર્ટન્ટ એના વિશે જરૂરી છે, જે પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એની આપણે વાત કરીશું. ઓકે, આમાંથી પણ વ્યવસ્થિત ક્વેશ્ચન બનતા હોય છે. તો આના જેટલા એક્ઝામ્પલ આપણે લઈ શકીએ એટલા લઈશું, જેથી કરીને તમારા કન્સેપ્ટ વધુ ક્લિયર થાય. તો ફટાફટ સ્ટાર્ટ કરીએ વાતો કર્યા વગર. એક છે આપણી જોડે શૃંખલા સમઘટકતા. ઓકે, તો શૃંખલા સમઘટકતા કોને કહેવાય, તો શૃંખલા સમઘટકતા એને કહેવાય જેમાં કાર્બનની ગોઠવણી કેવી હોય, અલગ અલગ હોય. ઓકે, કાર્બનની ગોઠવણી અલગ અલગ, કાર્બનની ગોઠવણી અલગ હોય. અને એને આપણી સાદી ભાષામાં સમજવું હોય તો જે મુખ્ય ચેન આપણે જોઈએ છીએ, જેને આપણે પેરેન્ટ ચેન કહીએ છીએ, કેવી હોય, અલગ હોય. મુખ્ય ચેન અલગ હોય. ફોર એક્ઝામ્પલ આપણે જોવું હોય તો શૃંખલા સમઘટકતાનું એક્ઝામ્પલ છે પેન્ટેન. તો પેન્ટેનનું તમને કોઈ સૂત્ર કે આણ્વીય સૂત્ર તો કઈ રીતે બનાવશો, તો આલ્કેનનો મતલબ શું થાય, CnH2n+2 આપણે શીખી ગયા છીએ. એટલે કે જેટલા કાર્બન હોય એનાથી હાઇડ્રોજન કેટલા હોય, કાર્બન જેટલા હોય એનાથી ડબલ, એટલે કે 2n, અને એમાં 2 એડ કરી દેવાના. ઓકે, તો પેન્ટેનમાં 5 કાર્બન હોય તો હાઇડ્રોજન કેટલા હોય, આના ડબલ 10, અને એમાં 2 એડ કરવાના, એટલે કે 12. તો C5H12. તો પેન્ટેનના કયા સમઘટકો હોઈ શકે, તો હાઇડ્રોજન તમે જાતે મૂકી દેજો,
તો આ રીતે 5 કાર્બન વાળો સીધો પેન્ટેન હોય તો એને કહેવાય નોર્મલ પેન્ટેન એટલે કે એન પેન્ટેન. બીજી વાર આપણે શું કરી શકીએ તો કાર્બન જે આ મિથાઇલ ગ્રુપ છે એને અહીંયા એડ કરી દઈએ. કાર્બન અને હાઇડ્રોજન અહીંયા ચેન્જ થશે નહીં. જેટલી કાર્બનની સંખ્યા હશે એટલી જ રહેશે, C5H12 જ રહેશે બંનેમાં. તો આનું આઈયુપીએસી નામ શું છે? 2 મિથાઇલ પેન્ટેન. 2 મિથાઇલ પેન્ટેન. અને સામાન્ય નામ શું થશે? આઇસોબ્યુટેન. શું થશે? સોરી, આઇસોપેન્ટેન. આઇસોપેન્ટેન. આ શું છે? 2 મિથાઇલ પેન્ટેન નથી, 2 મિથાઇલ બ્યુટેન છે. 4 કાર્બન ઉપર રિંગ છે, 2 મિથાઇલ બ્યુટેન છે. ઓકે, 1 2 3 and 4. થર્ડ નંબર જોઈએ તો બીજી કઈ પોસિબિલિટીઝ છે જેથી કાર્બન અને હાઇડ્રોજન એના એ જ રહે અને ચેન બદલાઈ જાય. અહીંયા 5 કાર્બનની મુખ્ય ચેન, અહીંયા 4 કાર્બનની મુખ્ય ચેન, તો અહીંયા 3 કાર્બનની મુખ્ય ચેન. દરેકમાં અહીંયા તમારે હાઇડ્રોજન એડ કરી દેવાનું. તો આ શું થશે? તો આ થશે 2 ડાયમિથાઇલ 1 1 2 and 3. તો 2 આ શું છે? 1 2 and 3. ચલો, તો 2 ડાયમિથાઇલ 2 ડાયમિથાઇલ પ્રોપેન. સામાન્ય નામ શું થશે? નિયોપેન્ટેન. આઈસો નિયો વિશે ડિટેલમાં આપણે વાત કરેલી છે. ઓકે, લેક્ચર 1 by 1 જોશો, આઈયુપીએસસીના ઘણા બધા કન્સેપ્ટ ક્લિયર થશે. તો આ થઈ ગયા આપણા માટે શૃંખલા સમઘટકતા, જે શું કહે છે? કાર્બનની ગોઠવણી ભિન્ન હોય. કાર્બન અહીંયા હતો, એની જગ્યાએ અહીંયા આવી ગયો, 2 કાર્બન ઉપર નીચે થઈ ગયા, મુખ્ય ચેન ભિન્ન થઈ ગઈ. તો આ રીતે તમે આપણે પેન્ટેનના 3 સમઘટકો બનાવ્યા. એ લખીશું આપણે 3 શૃંખલા સમઘટક બનાવ્યા. તો એ જ રીતે આપણે બ્યુટેનના બનાવી શકીએ છીએ. એ પણ આપણે એડ કરીશું. બ્યુટેન તો કાર્બન 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 4 કાર્બન હોય તો એને કહેવાય નોર્મલ બ્યુટેન. પણ એક કાર્બન આપણે અહીંયા લાવી દઈએ તો આ આવી રીતે બની શકે છે. તો આને શું કહીશું? 2 મિથાઇલ પ્રોપેન 1 2 and 3. તો થશે આ શું? 2 મિથાઇલ પ્રોપેન. સામાન્ય નામ શું થશે? આઇસોબ્યુટેન. આઇસોબ્યુટેન. આઇસોપ્રોપેન એવું ના લખાય, 4 કાર્બન ગણી લેવાના. આઇસોબ્યુટેન. ક્લિયર? તો આ બંને શું થશે? એના શૃંખલા સમઘટક થશે. એનો મતલબ શું થયો? બ્યુટેનના સમઘટક કેટલા છે? 2 છે. અને એ બંને કેવા છે એકબીજા સાથે? શૃંખલા સમઘટકતા ધરાવે છે. એટલે કે કાર્બનની ગોઠવણી અલગ અલગ છે. તો એ જ રીતે હેક્ઝેન જે છે એના સમઘટકો જાતે બનાવવાના રહેશે, જે કેટલા છે? 5 છે. તો પ્રેક્ટિસમાં લખી દો, હોમવર્કમાં. હેક્ઝેન સમઘટકો 5 જાતે બનાવવાના રહેશે. તો એ બધા થશે શાખીય સમઘટકતાના ઉદાહરણ. તો નેક્સ્ટ છે આપણી જોડે સ્થાન સમઘટકતા, જેને કહેવાય પોઝિશન. સ્થાન એટલે કે પોઝિશન. સ્થાન સમઘટકતા વેરી ઇમ્પોર્ટન્ટ, ઓકે, સમજવા માટે. તો એ શું કહે છે? તો એ એવું કહે છે, આને આપણે નીકાળી દઈશું. તો સ્થાન સમઘટકતા એવું કહે છે કે ક્રિયાશીલ સમૂહ, ઇમ્પોર્ટન્ટ વર્ડ, ક્રિયાશીલ સમૂહ અથવા વિસ્થાપક કેવા રહે? એના એ જ રહે, એના એ જ રહે, પરંતુ એના સ્થાન બદલાઈ જાય. સ્થાન પરથી પકડી લેવાનું. તો શું થાય? સ્થાન સમઘટકતામાં સ્થાન બદલાઈ જાય. કોના? ફક્ત ક્રિયાશીલ સમૂહની વાત નથી, વિસ્થાપકોની પણ વાત છે. કઈ રીતે સમજીએ? તો જુઓ, પહેલું એક્ઝામ્પલ જોઈએ આપણે. ક્રિયાશીલ સમૂહ સમઘટકતા એટલે કે સ્થાન સમઘટકતામાં ક્રિયાશીલ સમૂહના સ્થાન કઈ રીતે બદલાય? તો એક ઉદાહરણ આપણી જોડે આ છે, CH3 CH2 CH2OH. ઓકે, કેટલા કાર્બન છે? કાર્બન 3, હાઇડ્રોજન 3 4 ને 4 8 અને એક ઓક્સિજન C3H8 અને O. ઓકે,
તો એની બીજી પોસિબિલિટી શું છે? CH3 CH CH3 અને OH અહીંયા આવી જાય. ઓકે, તો આ છે આપણા માટે પ્રોપેનોલ અથવા 1 પ્રોપેનોલ. જ્યારે આ કોણ છે? 2 પ્રોપેનોલ, એટલે કે પ્રોપેન 2ઓલ. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ પણ આને આપણે કહી શકીએ છીએ. તો બંનેના અણુસૂત્રો સમાન છે, પણ એમાં ક્રિયાશીલ સમૂહનું સ્થાન અલગ અલગ છે. અહીંયા ક્રિયાશીલ સમૂહ છે એ 1 પર છે, જ્યારે આ ક્રિયાશીલ સમૂહ એ 2 પર છે. ઓકે, તો એનું સ્થાન બદલાઈ ગયું. ક્રિયાશીલ સમૂહ એનો એ જ છે, OH તો OH જ છે. ખ્યાલ આવી ગયો? તો આ એક્ઝામ્પલ થશે આપણા માટે સ્થાન સમઘટકતાનું. પૂછાય કે 1 પ્રોપેનોલ એન્ડ પ્રોપેન 2ઓલમાં કઈ સમઘટકતા છે? તો આન્સર આવશે સ્થાન સમઘટકતા, એટલે કે એમનું સ્થાન ચેન્જ થાય છે. તો નેક્સ્ટ આપણે જોઈએ એક બીજું એક્ઝામ્પલ. જુઓ, ઓકે, આ રીતેનું પૂછ્યું હોય એક્ઝામ્પલ, તો આ બંનેમાં કઈ સમઘટકતા જોવા મળે છે? ઓકે, તો આ શું છે? જુઓ, 1 કાર્બન 2 3 અને 4 કાર્બન. ઓકે, તો આ કાર્બનનો નંબર આપણે આપી શકીએ 1 નંબર, 2 નંબર, 3 નંબર એન્ડ 4 નંબર. 4 કાર્બન થઈ ગયા. એ જ રીતે અહીંયા 1 2 3 એન્ડ 4 કાર્બન, એટલે કે બ્યુટેન છે. તો આનું નામ શું થશે? 1 ક્લોરો. 1 નંબર ઉપર ક્લોરીન છે, તો 1 ક્લોરો બ્યુટેન. અને આ છે 2 ક્લોરો બ્યુટેન. આ એક્ઝામ્પલ પરથી આપણને એ ખબર પડી કે સ્થાન સમઘટકતામાં ફક્ત ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલાય એવું જરૂરી નથી. બીજો એક ઇમ્પોર્ટન્ટ વર્ડ છે વિસ્થાપક. તો વિસ્થાપક એટલે કે સબસ્ટિટ્યૂટ, જેને આપણે કહેતા આવ્યા છીએ સબસ્ટિટ્યૂટ. તો સબસ્ટિટ્યૂટનું પણ જો સ્થાન બદલાય તો એ પણ છે સ્થાન સમઘટકતાનું એક્ઝામ્પલ. તો આ થશે આપણા માટે સ્થાન સમઘટકતા. ઓકે, 1 ક્લોરોબ્યુટેન 1 પર ક્લોરીન છે, જ્યારે અહીંયા 2 પર ક્લોરીન છે. ઓકે, તો એવા વિસ્થાપકો આપણે કયા લઈ શકીએ એક્ઝામ્પલ તરીકે? તો જુઓ, ક્રિયાશીલ સમૂહ તો OH હોઈ શકે, ઓકે, CHO હોઈ શકે, COOH હોઈ શકે, એ બધું તમને ખ્યાલ છે. બીજું, ડબલ બોન્ડ પણ હોઈ શકે, ટ્રિપલ બોન્ડ પણ હોઈ શકે. IUPACએ નોમેનક્લેચર કરતી વખતે ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડને ફક્ત નોમેનક્લેચર માટે ક્રિયાશીલ સમૂહ તરીકે ગણ્યા નથી, કે ફક્ત નોમેનક્લેચર માટે. પણ જો ઓર્ગેનિક કેમિસ્ટ્રીની આખી વાત કરીએ તો એમાં ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ એ શું છે? ક્રિયાશીલ સમૂહ છે. ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ યાદ રાખો. નોમેનક્લેચરની વાત આવે ત્યારે આને થોડાક અલગ ગણવાના છે, બાકી આ ક્રિયાશીલ સમૂહ જ છે. અને વિસ્થાપકની વાત કરીએ તો એમાં નાઇટ્રો હોઈ શકે, હેલાઇડ હોઈ શકે. હેલાઇડ એટલે કે ક્લોરીન, બ્રોમિન, ફ્લોરિન હોઈ શકે. ઓકે, અથવા તો પછી આલ્કાઇલ ગ્રુપ પણ હોઈ શકે, દાખલા તરીકે મિથાઇલ ગ્રુપ છે, બરાબર. પણ એ જોવા જઈએ તો થઈ જશે આપણી શૃંખલા સમઘટકતા. ચલો, તો આટલી વસ્તુ આપણે આમાં એડ કરી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? ક્રિયાશીલ સમૂહ વિસ્થાપકના સ્થાન ચેન્જ થાય. તો ક્રિયાશીલ સમૂહમાં આપણે OHનું સ્થાન જોઈ લીધું, વિસ્થાપકમાં આપણે Cl વાળું પણ એક્ઝામ્પલ જોઈ લીધું. તો એક બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ ડબલ બોન્ડ વાળું. ઓકે, તો એક કમ્પાઉન્ડ આ રીતેનો છે, CH3 CH ડબલ બોન્ડ CH CH2 CH3 and CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. ઓકે, એટલે કે 2 બ્યુટીન, એટલે કે બ્યુટ 2 ઇન, અને આ છે બ્યુટ 1 ઇન. ઓકે, બ્યુટ 2 ઇન અને બ્યુટ 1 ઇન. 1 2 નંબર, 1 2 3 and 4 નંબર. તો ડબલ બોન્ડનું સ્થાન ચેન્જ થયું, એટલે આ એક્ઝામ્પલ પણ શું છે? સ્થાન સમઘટકતાનું જ છે. ઓકે, ખ્યાલ આવી ગયો? તો સ્થાન સમઘટકતામાં આપણે બુક સિવાયના 3 એક્ઝામ્પલ જોઈ લીધા અને 3 થોડાક અલગ અલગ જોઈ લીધા, જેથી તમને કન્સેપ્ટ ક્લિયર થશે. થઈ ગયું નોટ ડાઉન? હવે જોઈશું આપણે વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. ઓકે, તો આમાં તો શું થાય? સ્થાનવાન નહીં, આખો ક્રિયાશીલ સમૂહ જ ચેન્જ થઈ જશે. તો નામ પરથી જ ખબર પડી જશે કે શું થશે. તો ક્રિયાશીલ સમૂહ જ બદલાઈ જાય. બધામાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું યાદ રાખવાની છે? દરેકમાં અણુસૂત્ર તો સમાન જ રહેશે. ઓકે, દરેકમાં 1 2 3 4 દરેકમાં. ક્રિયાશીલ સમૂહમાં શું થાય? તો ક્રિયાશીલ સમૂહ સમઘટકતા એટલે ક્રિયાશીલ સમૂહ જ ચેન્જ થઈ જાય. તો
એવા ઉદાહરણ કયા છે? તો એક છે એનું ઉદાહરણ પ્રોપેનોન, ઓકે, પ્રોપેનોન, અને છે પ્રોપેનાલ, 1 પ્રોપેનાલ. તો આ બંનેમાં ક્રિયાશીલ સમૂહ સમઘટકતા જોવા મળે છે. કેવી રીતે? તો જુઓ, પ્રોપેનોલ એટલે CH3 C ડબલ બોન્ડ O CH3. કેટલા કાર્બન છે? 3. હાઇડ્રોજન કેટલા છે? 6. અને ઓક્સિજન કેટલા છે? 1. તો C3H6O. ઓકે. હવે અહીંયા કીટોન છે ક્રિયાશીલ સમૂહ. ઓકે, કીટોન છે ક્રિયાશીલ સમૂહ. કીટોન. જ્યારે CHO થઈ જાય, અહીંયા શું થાય? CHO થઈ જાય, અને બે H માંથી એક H અહીંયા આવી જાય, તો શું થઈ જશે? CH3 CH2 CHO, CH3 CH2 CHO. અહીંથી બે H અહીંયા આવી ગયા, એટલે અહીંયા ખાલી CH વધશે અને ઓક્સિજન આની જોડે જતો રહે. એટલે કે ટૂંકમાં બંનેના સૂત્રો સેમ જ થશે, C3H6O. ઓકે, તો આ થશે આપણા માટે પ્રોપેનોન, લખ્યું છે ઉપર નામ, અને આ થશે પ્રોપેનાલ. તો બંનેના સૂત્ર સમાન છે, પણ એમની અંદર જે ક્રિયાશીલ સમૂહ છે, અહીંયા કીટોન છે, તો અહીંયા કોણ છે? આલ્ડીહાઇડ છે. બરાબર, આલ્ડીહાઇડ છે. તો બંને કેવા છે? અલગ અલગ છે. તો એટલા માટે આને કેવી કહેવાય? ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવાય. ચલો નેક્સ્ટ જોઈએ આપણે ઉદાહરણ. કયું જોઈશું? તો નેક્સ્ટ આપણે જોઈશું એસિડનું જોઈએ. ઓકે, એસિડનું જોઈએ. CH3 COOH. તો આ કોણ છે? એસિટિક એસિડ, એટલે કે ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ. ચલો આને આખું ઊંધું લખી દઈએ તો શું થાય? HCOO CH3. તો આ કયો ગ્રુપ છે? COOR, એટલે કે એસ્ટર. COOR, C ડબલ બોન્ડ OR. શું થાય? એસ્ટર. R એટલે આલ્કાઇલ, એટલે કે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ. થઈ ગયું એસ્ટર. તો આનું નામ શું થશે? મિથાઇલ મિથેનોઇટ. નામકરણ માટે IUPACના લેક્ચર જોઈ શકો છો. તો આ થશે મિથાઇલ મિથેનોઇટ. કાર્બન કેટલા છે બંનેમાં? જુઓ, કાર્બન 2, હાઇડ્રોજન 4 અને ઓક્સિજન 2. અહીંયા પણ કાર્બન 2, હાઇડ્રોજન 4, ઓક્સિજન 2. અણુસૂત્ર સમાન, ક્રિયાશીલ સમૂહ બદલાઈ ગયા. ઓકે, એસિડમાંથી કોણ આવી ગયો? એસ્ટર આવી ગયો. તો એ બંને થશે આપણા માટે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. ક્લિયર. તો હવે આપણે જોઈએ થર્ડ એક્ઝામ્પલ. બીજું થર્ડ એક્ઝામ્પલ જોઈએ, જે કોનું છે? તો જે છે ઇથરનું છે. ઓકે, ઇથર. તો એક આપણે લઈએ આલ્કોહોલ, CH3 CH2OH. ચલો, ઓકે, આ થઈ ગયો ઇથેનોલ. તો ઇથેનોલની સાથે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા બનાવે છે H, જે છે અહીંયા લાવી દઈએ, H અહીંયા લાવી દઈએ, અને ઓક્સિજનની આ સાઈડ CH3 લઈ જઈએ, તો O CH3, એટલે કે આખો CH2 અહીંયા લઈ ગયા આપણે, CH3O CH3. શું નામ થશે? મિથોક્સી મિથેન. મિથોક્સી મિથેન જે છે એનું IUPAC નામ, અને સામાન્ય નામ શું છે? ડાયમિથાઇલ ઇથર. આ બધા જે એક્ઝામ્પલ એક્સ્ટ્રા લઈ રહ્યા છીએ એ બધા ઇમ્પોર્ટન્ટ છે, તમને જોવા મળશે. બરાબર, MTGની બુકમાં, ફિંગર ટિપ્સમાં, પ્રીવિયસ JEE નીટના એક્ઝામ્પલમાં જોવા મળશે. ઉઠાઈને લીધેલા છે, ચૂન કે લાય હંમેશા. ચલો, તો ઇથેનોલ CH3 CH2OH. ઓકે, તો અહીંયા જોઈએ આપણે કાર્બન કેટલા છે? તો કાર્બન છે 2, હાઇડ્રોજન 3 3 6 છે, અને ઓક્સિજન 1. તો અહીંયા પણ એવું, કાર્બન 2, હાઇડ્રોજન 6, ઓક્સિજન 1. ઓકે, અણુસૂત્ર સમાન, ક્રિયાશીલ સમૂહ બદલાઈ ગયા, આલ્કોહોલમાંથી થઈ ગયો ઇથર. ઓકે, તો એના કેવા કહેવાય? ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવાય. ખ્યાલ આવ્યો? તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી ક્રિયાશીલ સમૂહ સમઘટકતામાં. તો કેટલું તમે યાદ રાખશો? તો તમારે આ વસ્તુ યાદ રાખવાની છે. બરાબર, એટલે કે કયા કયા ક્રિયાશીલ સમૂહો ચેન્જ થતા હોય છે એ આપણે થોડાક યાદ રાખી દઈએ તો આપણા માટે ઇઝી થઈ જાય. બરાબર, તો પ્રોપેનોન નો મતલબ થાય કીટોન. ઓકે, તો કીટોન સાથે કોણ આવે છે? આલ્ડીહાઇડ. ઓકે,
પછી છે એસિડ, કાર્બોક્સિલિક એસિડ, તો એની સાથે કોણ હોય છે? એસ્ટર. પછી છે આલ્કોહોલ, તો આલ્કોહોલ સાથે કોણ હોય છે? ઈથર. લખવું હોય કીટોન તો સી ડબલ બોન્ડ ઓ, આલ્ડીહાઇડ તો CHO. એસ્ટર કાર્બોક્સિલિક એસિડ માટે લખવું હોય તો COOH અને એસ્ટર એટલે COOR. આલ્કોહોલ એટલે OH ગ્રુપ, તો એની સાથે ક્રિયાશીલ સમૂહ સમઘટકતામાં કોણ હોય છે? ઈથર. ટેબલ ખાસ નોટ કરો, ઇમ્પોર્ટન્ટ. ઓકે, ચાલો. લખી દઈએ આપણે. કીટોન સાથે કોણ હતું? આલ્ડીહાઇડ. એસિડ સાથે કોણ હતું? એસ્ટર. ઓકે. આલ્કોહોલ સાથે કોણ હતો? ઈથર. તો આ થઈ ગયા આપણા માટે ક્રિયાશીલ સમૂહ સમઘટકતાના સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ્સ. ઓકે, ચલો. તો હવે આપણે જોઈશું મધ્યાવયવતા વિશે. બરાબર, વેરી ઇઝી, વેરી શોર્ટ ટોપિક છે. મધ્યાવયવતા કોને કહેવાય? જેને કહેવાશે મેટોમેરિઝમ. મેટોમેરિઝમ ઇમ્પોર્ટન્ટ છે, લખી દેવાનું. મેટોમેરિઝમ. તો મધ્યાવયવતા એટલે શું? તો ક્રિયાશીલ સમૂહની બંને બાજુ અલગ અલગ આલ્કાઇલ ગ્રુપ હોય. આલ્કાઇલ નો મતલબ થાય આર, આર નો મતલબ થાય મિથાઇલ, ઇથાઇલ કે પ્રોપાઇલ. ઓકે, આ વસ્તુ તમને ખ્યાલ છે. તો ક્રિયાશીલ સમૂહની બંને બાજુ અલગ અલગ આલ્કાઇલ ગ્રુપ હોય ને અહીંયા ક્રિયાશીલ સમૂહ મોસ્ટલી હોય છે ઇથર. ઓકે, ચાલો તો જોઈએ સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ એનું. ઇથર છે તો એક બાજુ છે આ રીતેનું એટલે કે ઇથાઇલ અને અહીંયા પણ છે ઇથાઇલ. તો એક એક્ઝામ્પલ છે જેમાં બંને બાજુ ઇથાઇલ છે, અણુસૂત્ર સમાન જ રહે એ રીતે આપણે બીજો કમ્પાઉન્ડ બનાવવો હોય તો કઈ રીતે બને? તો અહીંયા 2 કાર્બન છે એની જગ્યાએ અહીંયા એક જ કાર્બન રાખીએ. બરાબર, અને એક કાર્બન અહીંથી ઉઠાવીને અહીંયા લાવી દઈએ તો આ બાજુ થઈ જશે ટોટલ 3 કાર્બન. ઓકે, વસ્તુમાં કોઈ ચેન્જ નહીં થયો. જોવું હોય એનું અણુસૂત્ર તો કેટલું અણુસૂત્ર આવશે જોઈ લો. C4H 6 4 10 અને હાઇડ્રોજન C4H10O. ઓકે, C4H10O. સેમ વસ્તુ આમાં પણ આવશે C4H10O. તો આ ઇથરની આજુબાજુ બંને આલ્કાઇલ ગ્રુપ કેવા છે? અલગ અલગ હોય તો એને મધ્યાવયવતા કહીશું. તો આનું નામ શું થશે? ઇથોક્સી ઇથેન. IUPAC નામ. સામાન્ય નામ શું થશે? ચલો બંને નામ લખીએ. ઇથોક્સી ઇથેન. સામાન્ય નામ શું થશે? ડાયઇથાઇલ ઇથર. વેરી ગુડ. આનું IUPAC નામ શું થશે? મિથોક્સી પ્રોપેન. IUPAC નામ શું છે? મિથાઇલ પ્રોપાઇલ ઇથર. IUPAC માં ABCD જોવી પડે. મિથાઇલ પ્રોપાઇલ ઇથર. સોરી, IUPAC નામ ને સામાન્યમાં ABCD વાઇઝ જોવું પડે. તો મિથાઇલનો M, LMNO P પછી આવશે. ઓકે, એટલા માટે મિથાઇલ પહેલા લખીશું. તો ખ્યાલ આવી ગયો હવે શું વસ્તુ છે? તો ફર્સ્ટ આપણે જોઈએ શૃંખલા સમઘટકતા, જેમાં શું હોય છે? ચેન બદલાઈ જાય એટલે કે કાર્બનનું સ્થાન બદલાઈ જાય, જેમાં પેન્ટેન, બ્યુટેન, હેક્ઝેનના જે સમઘટકો નોર્મલી હોય છે એ બધા કેવા છે? શૃંખલા સમઘટકતા છે. પછી આપણે સ્થાન સમઘટકતા જોયું, એમાં શું હોય છે? તો સ્થાન બદલાઈ જાય. કોનું સ્થાન બદલાઈ જાય? તો ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલાઈ જાય, જેમાં આપણે આલ્કોહોલ, પ્રોપેનોલ, OH નું સ્થાન બદલીને ચેક કર્યું. વિસ્થાપકોનું પણ સ્થાન બદલાઈ શકે છે, જેમાં આપણે ક્લોરોનું સ્થાન ચેન્જ કર્યું હતું. બરાબર, 1 ક્લોરોબ્યુટેનમાંથી 2 ક્લોરોબ્યુટેન થઈ જાય. ડબલ બોન્ડનું પણ સ્થાન ચેન્જ થઈ શકે છે. બ્યુટ 2 ઇનમાંથી બ્યુટ 1 ઇન આવી શકે. તો એ બધા જે રહ્યા સ્થાન ચેન્જ થાય અને સ્થાન સમઘટકતા કહીશું. ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કોને કહેવાય? તો જેમાં ક્રિયાશીલ સમૂહ જ ચેન્જ થઈ જાય આખે આખો. ઓકે, અને મધ્યાવયવતા એટલે ઇથરની આજુબાજુ જે આલ્કાઇલ ગ્રુપ છે એ ચેન્જ થાય. તો એક એક્ઝામ્પલ આપણે જોઈએ. બરાબર, જે
પ્રીવિયસ યરનું ક્વેશ્ચન છે, જેથી તમારો કન્સેપ્ટ વધુ ક્લિયર થશે. અને પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું અવકાશીય સમઘટકતા વિશે. તો જો ક્વેશ્ચન આ રીતેનો હતો કે ઓર્થોહાઇડ્રોક્સી ટોલ્યુઇન અને બેન્ઝાઇલ અને બીજો છે બેન્ઝાઇલ આલ્કોહોલ કઈ સમઘટકતા દર્શાવે છે? ઓકે, બેન્ઝાઇલ આલ્કોહોલ કઈ સમઘટકતા દર્શાવે છે? ઓપ્શન છે શૃંખલા, સ્થાન, ક્રિયાશીલ કે મધ્યાવયવતા. ઓકે, આ બંને પણ હોઈ શકે, ઓપ્શન કોઈ પણ હોઈ શકે. ચલો, તો ઓર્થોહાઇડ્રોક્સી ટોલ્યુઇન બેન્ઝાઇલ આલ્કોહોલ કઈ સમઘટકતા દર્શાવે છે? તમને ખ્યાલ હોવો જોઈએ કે આ છે ટોલ્યુઇન, બરાબર. બેન્ઝીનથી બનતા સંયોજનો જોશો એટલે તમને ખ્યાલ આવશે. તો આ છે ટોલ્યુઇન. ઓકે, અને જે આના 1 નંબર કહીએ તો એની જસ્ટ બાજુનો જે હોય એને કહેવાય ઓર્થો, મેટા, પેરા. આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા. આને પણ આપણે ઓર્થો કહી શકીએ, તો આના મેટા કોણ, આને પેરા કહીશું. ઓકે, બીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે ટોલ્યુઇનમાંથી એક હાઇડ્રોજન જતો રહે તો એ CH2 કરીને ડેશ એટલે કે ગ્રુપ બનાવી દેશે અને જેને કહેવાય બેન્ઝાઇલ. તો આ છે બેન્ઝાઇલ. ચલો, આટલી વસ્તુ ખ્યાલ આવશે તો આપણે આ બંને કમ્પાઉન્ડ બનાવી શકીએ. તો પહેલો બનાવીએ ઓર્થોહાઇડ્રોક્સી ટોલ્યુઇન. ટોલ્યુઇન એટલે કે CH3, બેન્ઝીન ઉપર CH3, ટોલ્યુઇન. ઓર્થો આને કહી શકીએ. ઓકે, ઓર્થો, મેટા, પેરા. કઈ રીતે યાદ રાખવાનું કીધું હતું? ઓમ પ્રકાશ, અથવા તો IMPની જગ્યાએ શું કરી રાખવાનું? OMP. IMP જેવી રીતે યાદ રાખવાનું, OMP. ક્લિયર. તો ઓર્થોહાઇડ્રોક્સી ટોલ્યુઇન, તો હાઇડ્રોક્સી એટલે OH. આ થઈ ગયું ઓર્થોહાઇડ્રોક્સી ટોલ્યુઇન. બીજો છે બેન્ઝાઇલ આલ્કોહોલ. તો ટોલ્યુઇનમાંથી જ્યારે એક હાઇડ્રોજન જતો રહે તો એ બનાવે છે બેન્ઝાઇલ ગ્રુપ. તો આ થઈ ગયો બેન્ઝાઇલ. બેન્ઝાઇલ આલ્કોહોલ છે, આલ્કોહોલ એટલે OH. ઓકે, તો આ બંને વચ્ચે કઈ સમઘટકતા છે? ભાઈ શૃંખલા સમઘટકતા છે ને. શૃંખલા જ નહીં તો ક્યાંથી શૃંખલા સમઘટકતા? સ્થાન સમઘટકતા છે. સ્થાન સમઘટકતા એટલે ક્રિયાશીલ સમૂહના સ્થાન બદલાઈ જવા. ઓકે, તો જુઓ અહીંયા OH ઓર્થો પર છે, જ્યારે અહીંયા OH ક્યાં છે? CH2 ની બાજુમાં છે. ઓકે, સ્થાન ચેન્જ થયું છે, માટે આ કઈ સમઘટકતા છે? સ્થાન સમઘટકતા છે. આ આવશે તમારો આન્સર. ક્રિયાશીલ સમૂહ સમઘટકતા છે ના, ક્રિયાશીલ સમૂહ ચેન્જ નહીં થયો. OH છે, અહીંયા પણ OH જ છે. મધ્યાવયવતા છે ના, એ પણ નથી. બરાબર, એ તો આલ્કાઇલ સમૂહ બંને બાજુ અલગ અલગ હોય એમ બતાવે છે. ઓકે, તો હવે તમને ખ્યાલ આવી ગયો છે આ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઓકે, અને જેટલા પણ ઉદાહરણ જોવાના તે બધા જ લઈ લીધા છે. જે પણ ઉદાહરણ જોયા છે એ બધા ક્વેશ્ચન જ છે. તો પ્રેક્ટિસ કરવાની છે, વ્યવસ્થિત કન્ટેન્ટ છે, નોટ્સ બનાવજો તો વધારે મજા આવશે, જેથી કરીને તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. જો હું બુકના એક્ઝામ્પલથી ફટાફટ પતાવી શકું છું, બરાબર, આ ટોપિક, પણ એનાથી તમે ક્વેશ્ચન સોલ્વ નહીં કરી શકો. લેક્ચર બનાવવાનો મેઇન ઉદ્દેશ શું છે કે તમે જ્યારે પ્રેક્ટિસ કરો, બરાબર, JEE નીટ માટે, ત્યારે તમને નવું ના લાગવું જોઈએ વસ્તુ. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં મળી આ બંને વિશેની વાત કરીશું. ત્યાં સુધી બાય, ઓલ ધ વેરી બેસ્ટ.